રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ। હું છું આપણો દોસ્ત ધીરેન અને આપણી યુટ્યુબ ચેનલ છે અલગધાણી એગ્રો સીડ્સ મોડ પર। આપણી દુકાનનું એડ્રેસ છે અલગધાણી એગ્રો સીડ્સ મોડ પર, જામનગર કાલાવાડ હાઈવે, ગામ મોડ પર। અને મારા મોબાઈલ નંબર છે 6353468616। તો મિત્રો, તમે જે પ્રમાણે થંબનેલમાં વાંચ્યું એ પ્રમાણે આજે આપણે વાત કરવાના છીએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે ખેતીવાડી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવાની છે તે, તેમજ જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા જે મગફળી અને સોયાબીનના બિયારણ માટે ઓનલાઈન નોંધણી ચાલુ થવાની છે તે માટે આ વિડીયો બનાવવામાં આવેલ છે। તો વિડીયો મિત્રો ખાસ પૂરેપૂરો જોજો જેથી તમને પૂરતી માહિતી મળતી રહે। તો મિત્રો, શરૂ કરીએ આપણે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી સહાય યોજના માટે ઓનલાઈન અરજી। તો કે તારીખ 27/3/2026 થી 26/4/2026 સુધી 31 દિવસ માટે ખેડૂતો માટે અરજી ખુલ્લી મૂકવામાં આવી છે, બરોબર। સહાય માટે એવા 42 જેવા ઘટકો દર્શાવવામાં આવ્યા છે કે જેમાં તમે એના માટે ઓનલાઈન અરજી કરી શકો છો, બરોબર। અને વાત કરીએ તો એ ઉપરાંત ખેતીવાડી ઉપરાંત બાગાયત માટે પણ વગેરે વગેરે ઘટકો રજૂ કરવામાં આવ્યા છે, તે માટે પણ તમે અરજી કરી શકો છો। વધુમાં પશુપાલન કરતાં પણ જે પશુપાલન કરે છે તે માટે પણ નવી અરજીઓ મૂકવામાં આવી છે, જેમાં પણ તમે કરી શકો છો, બરોબર। અને મિત્રો, આગળ વાત કરીએ તો કે જે જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા મગફળી અને સોયાબીનના બિયારણ માટે જે 18 માર્ચથી ઓનલાઈન નોંધણી ચાલુ થશે। નોંધણીની સમયગાળો છે 18/3/2026 થી 30/3/2026 સુધી તમે ઓનલાઈન નોંધણી કરાવી શકો છો, બરોબર। પછી પસંદગીની મર્યાદા જોઈએ તો ખેડૂત મિત્રો બેમાંથી એક જ પાકની ગમે અરજી કરી શકશે। મગફળીમાં વિવિધ જાતો ઉપલબ્ધ છે, જીજેજી 32, જીજેજી 23, જીજેજી 35, જીજી 35, જીજી 39, જે 10 બેગ એટલે કે 300 કિલોગ્રામ દોડવાનો તમે ઓનલાઈન અરજી કરી શકો છો, બરોબર, મળવાપાત્ર રહેશે। સોયાબીનમાં જોવા જઈએ તો GS4 નામની વેરાયટી જે 5 બેગ 125 કિલોગ્રામ ખેડૂતને મળવાપાત્ર રહેશે, બરોબર। અને તેનું તમને SMS દ્વારા જાણકારી આપવામાં આવશે કે જે તમારું ઓકે થાય ત્યાં, બરોબર। અને એનું વિતરણ સ્થળ રહેશે છે આપણે જૂનાગઢ બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ છે ત્યાં। તો મિત્રો, આ હતી આપણી પૂરતી માહિતી। અને ઓનલાઈન અરજી કરવી હોય તો તમારા નજીકના VC સેન્ટર જે તમારા ગામમાં હોય તેના દ્વારા તમે પણ અરજી કરી શકો છો। આ સાથે રજા આપશો અને કોઈ પણ ખેડૂત મિત્રોને કોઈ પણ જાતની માહિતી જોતી હોય તો સ્ક્રીન ઉપર આપણા નંબર આપવામાં જ આવે છે। આ સાથે રજા આપશો। જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન।